હવે બોલવા માટે થઈને હું તમને એમ કહું તમારે શું કામ ફોન કરવો જોઈએ? એ તમારી ઈચ્છા હોય ને તમે ફોન કર્યો, મારે તમને એમ કહે તમારે શું કામ ફોન કરવો જોઈએ? માણસ છે, સ્વતંત્ર અધિકાર છે, માણસને ફોન કરી શકે છે. હા મેં નંબર પાડ્યો એટલે ફોન કર્યો. મેં કીધું શું હતું, કોઈ શેના કારણે આવું બધું બોલવું પડ્યું, કોઈ કારણ હતું કે આમ જ? નહીં, આ અંધશ્રદ્ધા. જય શ્રી રામ મિત્રો. તો ગુજ્જુ ડિજિટલ ચેનલમાં સ્વાગત છે તમારું. સિકોતરમાંના ભુવાના મનસુખભાઈ રાઠોડે ભૂક્કા કાઢી નાખ્યા અને મનસુખભાઈ રાઠોડે કહ્યું તું અને તારી દેવીને મુઠ્ઠીઓ વાળીને ભાગી જશો. ફૂલ કોમેડી કોલ રેકોર્ડિંગ. જો અમારી ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હેલો, પ્રવીણ ભુવાજી બોલું સોનતથી. ક્યાંથી? સોનતથી બોલું, સોયગામ તાલુકામાંથી. સોયગામ તાલુકા. કોણ બોલો તમે? તમારે કોનું કામ હતું? તમારું જ કામ હતું, તમારો સોશિયલ મીડિયામાં વિડીયો હતો. હા, મનસુખભાઈ રાઠોડ બોલું. તમારું નામ? ક્યાંથી બોલો? પ્રવીણ ભુવાજી બોલું સોનતથી. પ્રવીણભાઈ ભુવાજી? કેના ભુવાજી છો? સિકોતર ગોગાનો. બોલો. ક્યાંથી બોલો તમે? હું રામોથી. હું અમદાવાદ હાઈકોર્ટ હોય. હે? અમદાવાદ હાઈકોર્ટ મારી ઓફિસ છે, ત્યાં હોઉં. અમદાવાદ હાઈકોર્ટ તમારી ઓફિસ થી? હા. બરાબર. શું તમારા આમાં બધું હતું દેવ વિશે? તમારો ટિપ્પણી ખરાબ હતી? શું થયું? તમારો વિડીયો સોશિયલ મીડિયામાં બધું વાયરલ થયો હતો, મતલબ તમારે લીડી નીકળી જશે ને આવો તમે કંઈક જાહેરમાં બોલેલા હતા. હું છે તમે વિડીયો નાખેલો હતો ઇન્સ્ટાગ્રામમાં. હા. એમાં એવું જાહેરમાં કંઈક એવું બોલેલા હતા તમે કે લીંડી નીકળી જશે, એટલે એનો અર્થ શું થાય એમ? એટલે કુકડા લીંડી નીકળી જાય. 100 ફૂટની બાઈ માં તો બે શું થાય? હે? 100 ફૂટની બાઈ કુકડામાં તો બે હતી, કુકડાની લીંડી નીકળી જાય કે ન નીકળી જાય? હા, પણ એવું આપણે જાહેરમાં શું કામ અપમાન કરવું પડે? તમારો પ્રશ્ન નથી ભાઈ. તમારે જાહેરમાં શું કામ અપમાન કરવું, શું બોલવું? હવે બોલવા માટે થઈને હું તમને એમ કહું તમારે શું કામ ફોન કરવો જોઈએ? એ તમારી ઈચ્છા હોય ને તમે ફોન કર્યો, મારે તમને એમ કહે તમારે શું કામ ફોન કરવો જોઈએ? માણસ છે, સ્વતંત્ર અધિકાર છે, માણસને ફોન કરી શકે છે. મેં નંબર પાડ્યો એટલે ફોન કર્યો. મેં કીધું શું હતું, કોઈ શેના કારણે આવું બધું બોલવું પડ્યું, કોઈ કારણ હતું કે આમ જ? નહીં, આ અંધશ્રદ્ધા. હે? આ અંધશ્રદ્ધા. જે માણસો ભુવા ભરાડીમાં જે માણસો ફસાઈ જાય છે, હાચા ખોટા ખાય છે, એના માટે તમે બોલ્યા હોય ભાઈ હવે માતાજી ક્યાંય આવું કરે એમ. તમને તો કદાચ ખબર હોય, તમને રીંગણ ગાંઠા વાળા રાજકોટમાં ઉભા થયા હતા. કોણ છે? આજ જે રીંગણ ગાંઠા વાળા ખબર હોય તો પેલા વચમાં આજ ઉભું કર્યું હતું. અને એ હજી ચાલુ જ છે? ના, નથી ચાલુ, બંધ થઈ ગયું. અરે પણ તો તમે કુકડા બોકડા કાપો તો ફોન કરજો એટલે ચાલુ છે બંધ. હે? બોકડા કે કુકડા કઈક માતાજી નામે કાપો તો મને રિંગ કરજો છે, ચાલુ છે બંધ. હા, તો તમે કયો ત્યારે તમને રિંગ કરું. તો કઈ તારીખે બોકડા કાપવાનો છો યાદ કરો, મને રિંગ કરો. તો મેં ચોક્કસ તમારો નંબર રાખો, તમને રિંગ કરું. હા, મારો નંબર જ છે. નંબર આપવા જેવું ક્યાં? તમે વાત કરો છો પાછા નંબર આપવાનો. બરાબર, રેડી. તો આ નંબર છે જ મારા પાસે, તમે ચોક્કસ રિંગ આપો એમ. હા, તમે કઈ તારીખે બોકડા કાપવાના છો, કઈ તારીખે કુકડા કાપવાના છો, પછી માતાજી ની હાજરી રાખજો. ઓલી માતાજી ખાખી લુગડા વાળી આવે તો ઓલી માતાજી મુઠ્ઠી નો વાર મને કહ્યું એવું એમ? હા, કેમ કે અત્યારે ભારત દેશની અંદર ભાઈ પોલીસ છે, કોર્ટ છે, ત્યાં એક માતાજી, હા માતાજી માટે પે કરવા ત્યાં નો હાલે કાંઈ. હે? હા, ઈ એક કમાવાનો ધંધો છે. કમાવાનો ધંધો એવો? હા, તમે ભુવાજી છો ને? હા, હું તો ભુવાજી જ બોલું છું. ભુવાજી છો તો મારે કેટલા છોકરા થઈ ગયું છે? હે? મારે કેટલા દીકરા છે? એના માટે ભાઈ અગરબત્તીઓ કરવી પડે. ચાલુ કરજો. એ વસ્તુ બહુ બધી અઘરી છે. હું કઉ છું અગરબત્તી જગાવી વાળો તમારે ઘરે પડી છે ને પડી? હા, તો મારે ક્યાં જગા બની? મારે તો અખંડ દૂધ ચાલુ છે ને માતા. પણ તો અખંડ દૂધ ચાલુ હોય તો ચાલુ કરી દે, હાલો બોલી જાઓ. એટલે મારે કેમ મેં તમને બાધા આપી? બાધા હાલવાની હું હાલો બાધા લઈ લો, મને કહી દો હું બાધા લઈ લો. તમારી બાધા લેવી મને થાય ને મારે એવી કોઈ બાધા દેવાનો શોખ નથી. તમારી બાધા હાલે ક્યાં ગણે જ્યાં ભોખા હોય એની પાસે, અમારી પાસે તમને ખબર છે કઈ બાધા નહીં હાલે, નહીં થાય નહીં હાલે. આ તમારું પેટ થાય સાહેબ. હે? હા, અહીંયા તમારી બાધા નું હાલે કઈ નું હાલે. તમને ખબર છે કે હાલતું હોય ક્યાં? એ જ્યાં અભણ હોય, જ્યાં માનસિક માણસો હોય, જ્યાં તમારા પૂજારી હોય ત્યાં હાલે. અહીંયા તમારું ટેટે થાય ને તમારી માતાજી નું ટેટે થાય. માતાજી નું ટેટે નથી મારો ભાઈ. આખી વાત સમજતા નથી. તો તમે કહી દો મારે કેટલા દીકરા? અરે મારે તો એવું કહેવાનું આવે છે. તો પછી તો તમે શેના બોલો છો? તો તમે મુજે વસ્તુ તમારા દેવનો જ વિરુદ્ધ છે ને એવું છે. તમે આખી વાત સમજ. તમે મને હમણાં પૂછ્યું ક્યાં ગામથી બોલો તો તમે માતાજીએ કીધું નહીં કે આવડો ફલાણા ગામનો છે, ફલાણાનો તાલુકો છે.
મારે તો ફોન કર્યો હતો, મારે તો મારો ફોન નંબર થયો એ માતાજીનો નથી એ ભાઈ, આ ફોન થયો એ માતાજીનો દીધેલો નથી, આ ટાવર રહ્યો એ માતાજીનો દીધેલો નથી, આ ખાલી ગરીતા ભાંગવાની ઈ જ માતાજીના છે. તમે કઈ જ્ઞાતિ ના છો ભાઈ? હું જણ ને જણ જાતિમાંથી આવું. હે? જણની જ્ઞાતિમાંથી આવું, એટલે પુરુષમાંથી આવું, મારી જણની જાતિ છે. જણની જાતિ? હા બરાબર બરાબર. હા, તો તમે માતાજીને પેલા કયો મને એકાદો પરસો દ્યો, તમે ભૂવા છો તો કઈક અરે એકાદો મારે ક્યાં પરસો દેવાનો આવે છે પહેલા? તો તમે સિકોતેરમાને પૂછી લ્યો. હાલો, આમાં શું હતો પ્રોબ્લેમ? મારી ઉંમર કેટલી થઈ ગઈ ઈ મને સિકોતેરમાને પૂછી લ્યો. હાલો. મારે કોઈ ઉંમર પૂછવાની આવતી જ નથી મારો ભાઈ. દેવ છે ને તો અમારો તાલુકો ઈ કયો તો ભાઈ ભૂવા તમે શેના છો? તો તમે તમારા માતાજી પૈણમાં આવે છે, તમે કેમ કોઈ વાત નથી કરી શકતા? હું કહું તમને પૂછવા બેઠી છું, હું મારી દેવ ફલાણું તોડી નાખે, મારી દેવ ફલાણા દીકરા દે, અમારા દીકરા નથી જોતા, હું ક્યાંનો છું એ કહી ગયો. બરાબર. એવું ભાઈ બધું એવું મેં એવું છે કે તો બધો લેવાનો ધંધો. ભાઈ જો ઈ તો મેં તમને પેલા કીધું કે ભાઈ જે તેનો ધંધો આ ધંધો છે ઈ તો હું તમને કહું છું. આપણે તો તમે ઈ સાબિત કરો ને ભાઈ અમારો ધંધો છે, અમારા પૈણમાં માતાજી નથી આવતી, તો તમે ઈ કહી દો. એટલે એ તમારે કહેવાનો નથી, મારે કાપણીનો ધંધો છે. શેનો? દેવની કાપણીનો ધંધો છે ને, મૂલ્ય વસ્તુ. મૂળ તમે ભુવાજી છો ને? હા, હું તો ભુવાજી છું. હું કહું ને હું ગોગા સિકોતરની સેવા કરું છું. હા, સેવા પણ મતલબ તમારા પૈણમાં તો આવે જ ન આવે? પૈણમાં માતા ના આવે. સેવા કરે સેવક છે ને કહેવાય. હે? સેવક છે ને કહેવાય. તો પછી ભુવાજી શું કામ કહેવાય? ભુવાજી જેના પૈણમાં આવે એને ભુવાજી કહેવાય, એને ભક્ત કહેવાય. તો ભુવાજી અટકશે. હા, તો પછી ભુવાજી અટકવો જે વાત અલગ છે, બાકી ભુવાજી એટલે મતલબ માતાજી જેના પૈણમાં આવતી હોય એને ભુવાજી કહેવાય. માતાજી પૈણમાં આવે પછી એને ભોગો કહેવાય. તમારી ભાષામાં ત્યાં ભોગો કહે. અટક આવે ભુવા. બાકી નકર તમારી ભાષામાં ભોગો કહે એટલે ભુવા તો તમે પટેલમાંથી કઈ સમાજમાંથી? અમારે ભુવાજી અહીંયા ભુવાજી તો હોય ઘણા ધૂણતા હોય છે, એવું નહીં હોતું ના ધૂણતા હોય, તો બધાનો અલગ અલગ હોય. ઠીક છે, તમારો અત્યારે શેના માટે ફોન કર્યો એ વાત કરો ને ભાઈ. હું તો તમને અહીં પૂછતો શું કારણ હતું કે આવું બધું બોલતા તમે? એક આ કમાવાનો ધંધો છે ને એ બધી દુકાનો છે, ધર્મના નામે માણસો આંટડા ખોલ્યા છે, કોઈ ક્યાંય કામ ધંધો જવું નહીં, માતાજીના નામે સરી ખાય. પણ એ તો એમાં એવું છે મારો ભાઈ, એ તો જેને પોહાતો હોય જાતો હોય લૂંટાઈ જાય. આ તો નથી લૂંટાવા વાળા એની વાતો કરી. એક જ વસ્તુ મારી આપણો તમે નથી માનતા, બરાબર કે હું નથી માનતો, તો આપણે લાવવાનું આવતું જ નથી ને. તમે લૂંટાઈ જાવ તો મને તમારે દુઃખ નથી ને, કેમ કે તમે લૂંટાવા જાવ છો એમાં મારે તમારે અહીંયા મારો કહેવાનો અર્થ એ છે બધાને પોહાતો હોય કરતા એમ જેને પોહાય છે એના માટે નથી. હું આ પોહાય એની વાતો નથી વાતો કરું છું, પોહાતો એની વાતો નથી કરતો. એક મિનિટ આપણો છો મારી વાત પેલું. હા, મારો કહેવાનો અર્થ એવો છે કે જેને પોહાય મંદિર જાય એનું તો હું પોહાય એને નથી કહેતો, તમને પોહાય તમે જાઓ, મેં તમારું નામ હારી કીધું તમે જાતા નહીં. હા, તમને એવું કીધું તમે જાતા, તમે જાઓ લૂંટાઓ, રૂપિયા દો, પૈસા લાગો, ઊંધા પડી જાઓ, મને શું પ્રોબ્લેમ છે? આપણે કોઈ પ્રોબ્લેમ થતો નથી. આપણે પૈસા લાગો, એના પગ સોરો, એને માલિશ કરી દો, તમે એને પૈસા લાગી લ્યો, હું તમે ના પડ્યું. તમે ના નથી, તમે કરો જે એમાં ગલાણા છે એમાં મરો, બાકી અમે બીજાની વાત કરી, જે સમજદાર વ્યક્તિ હોય ને એની વાત કરું, તમારી વાત જ નથી. એટલે આપણે તેમ કોઈ આ વસ્તુ આપણે માનતા નથી. અરે માનતા હોય તો મને વાંધો નથી, ન માનતા હોય તો મને વાંધો નથી. મેં તો ખાલી અમારી તર્ક બુદ્ધિ થી વાત કરી છે. અમે એવું નથી કરતા માનતા હોય પૈસા લાગો, તમે માનતા હોય માલિશ કરી દો, પૈસા લાગો, એના પગ કસરો, એની સેવા સાકરી કરો ભુવાની. તમે કોઈ ભાઈ તો માતાજી પરસે થતા મને કઈ વાંધો નથી. તમે ભુવાના પગ ધોઈ પીવો, એના પગ એટલા પવિત્ર હોય તો તમારે ભુવાના પગ ધોઈ પીવા જોઈએ. જીવ તો જીવ છોડાવે એનો તો હું વિરોધી છું ભાઈ. હું ની એની વાત નથી કરતો, તમારો પ્રશ્ન થઈ ગયો. તો ઈ ભાઈ જો હમણાં તમે કીધું કે હું તમને ફોન નંબર દઉં છું, મને નંબર દો ને અમે ચડાવશું તો ફોન કરશું, હવે પાછા કહો છો હવે પાછી મોરલી ફેરવી નાખી, સૂર ફેરવી નાખો. હા, બે તારી તલવાર ની વાતો ન કરો. આપણે એક બાજુ રહ્યો. ના ના, એક જ બાજુ છે ને. હા, આગળ હમણાં તમે કહેતા હતા કે અમે બોકડા ચડાવીએ એટલે હું તમને ફોન કરે, પણ અત્યારે પાછું એમ કહો છો કે હવે અમે એમાં માનતા નથી. ઘણી જગ્યાએ એવું બનતું હોય છે, એવું નથી બનતું હોતું. મને કહેતો ને મેલડીને બેને હું બુઠી ઓરાવું ત્યાંથી. હે? હા, તમે બોકડા ચડાવ મને ફોન કરજો, ત્યાંથી મેલડી ભાગી જાય, નીવડે ભૂવાય ભાગી જાય, એ તમે ગેરંટી દો. ચોક્કસ એવું હશે, ચોક્કસ જાણ કરશું. ઓકે, ભલે. હા, તમારો તાલુકો કયું કીધું? સુઈગામ તાલુકો. અને જિલ્લો બનાસકાંઠા, પાલનપુર. ઓકે, તમારું નામ આખું? પ્રવીણ ચૌહાણ રાજપૂત.
ઓકે ભલે ભલે હો ભાઈ, કોઈ જે લાગો ને મજા કરો, મને કોઈનાથી વ્યક્તિગત પ્રોબ્લેમ નથી હો. ઓકે ઓકે. બસ. અને આ કોલ રેકોર્ડિંગ વિશે તમારું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.